આજે તો આપણે થઈ ગઈ હાઈવે માથે મોટી બબાલ. રામ રામ દોસ્તો, આજે આપણે જવાનું હતું શ્રીમતમાં. એ માટે આપણે આવી ગયા છીએ કાકાના ઘરે, કારણ કે અહીંયા ગાડી મેકી ને પછી આપણે અહીંથી ભાઈબંધને ભેગા જવાના છીએ. જો મિત્રો, અહીંયા આપણે આવી ગયા છીએ. આ છે આશુતોષ સોસાયટી તળાજામાં. નાથી ભાઈ ભાઈબંધની રામ પ્યારી લઈને આપણે બંને ભાઈબંધ નીકળી ગયા જવા. બે ભાઈબંધ બાકાશીકી કરતા કરતા પૂગી ગયા હાઈવે માથે. હાઈવે માંથી જતા અને આપણે તો બાકાજીકી શરૂ કરી દીધી. આ બસ વાળા પણ આપણી સાથે સાથે રેસ લગાડવા મળ્યો બાકાજીકી કરતા કરતા. એમને બાકાજીકી કરતા કરતા આપણે આવી ગયા હતા. તો આ તો કેળો છે કે શું છે, કઈ હવે નહોતી હુસતી. કારણ કે આ કેળામાં ગાડી હાંકવી જ કેમ મિત્રો, કેમ કે આ રોડ નથી એટલા તો અહીંયા ખાડા છે. તો એમને એવા રસ્તા ગાડી હાંકતા હાંકતા આપણે આવી ગયા ભાઈબંધો પાસે ઘડીક વાર મહેફિલ જમાવી ને પછી આપણે પૂગી ગયા જમવા. કારણ કે પેટ પૂજા તો કરવી જ પડે ને. પેટ પૂજા કરી ને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ભાઈબંધ આપણે મૂકીને વહેલા વિયો ગયો હતો, એટલે આપણે બે ગયા આઈસરમાં. આ ભાઈને એની હું દેખાઈ નહોતી કરવી, એ માટે મોઢે રૂમાલ રાખતા હતા. આપણે આ હાઈવે માથે ટોલગેટમાં ખાતામાંથી પૈસા તો કપાઈ ગયા હતા મિત્રો, પણ ટોલગેટ ઉપડતો જ નહોતો. એ માટે આપણે ઘડીક વારના લપ કરીને ટોલગેટ ભરીને પાછા આવી ગયા ઘરે. જો મિત્રો, આ છે મારા કાકાનું ઘર. કાકાના ઘરે આવીને પછી ફૂઈને આપણે જવાનું હતું મેકવા ગોરખી, એટલે આપણે નીકળી ગયા ફૂઈને બેહાડીને ગોરખી. અને સીન સપાટા નાખતા નાખતા પૂગી ગયા છીએ આપણે ગોરખી. ગોરખી મેકીને પછી આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. ને ચાલો વિડીયો કરીને છીએ એન્ડ, કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. મળી પાછા